أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم આજનો આપણો દર્શનો વિષય છે અલ્લાહનો શુક્ર અદા કરવો. અલ્લાહે જે નિયમતો આપી છે એનો શુક્ર અદા કરવો. એનો અલ્લાહનો શું હુકમ છે, વાક્યાતમાં શું મળે છે, હદીસોમાં શું છે, એ આજે આપણે પહેલા દર્શમાં જોશું. સૌથી પહેલાં આપણે કુરાન તરફ નજર કરીએ તો અલ્લાહ સૂરે લુકમાન આયત નંબર 12 ફરમાવે છે, વમન યશકુર ફઇન્નમા યશકુરુ લિનફસિહી, અને જે કોઈ શુક્રિયા અદા કરશે તો તે પોતાના જ લાભ માટે, પોતાના જ ફાયદા માટે શુક્રિયા અદા કરશે. અગર આપણે અલ્લાહની નેમતનો શુક્રિયા અદા કર્યો તો અલ્લાહ કહે જેનો ફાયદો તમને જ છે. કેમ કે બીજી એક જગ્યાએ અલ્લાહ કહે છે કે અગર તમે શુક્રિયા અદા કરશો તો હું તમારી નેમતોનો વધારો કરી દઈશ. હદીસમાં શું કે એ જોઈએ તો ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ કહે છે, જે કોઈને 3 ચીજની તોફીક થાય તેને બીજી 3 ચીજો મળશે. એ 3 ચીજની તોફીક થઈ તો ઓટોમેટિક એનું રિઝલ્ટ એ આવશે કે એને બીજી 3 ચીજ મળશે. પહેલું, જેને દુઆ માંગવાની તોફીક થાય તેને દુઆની કબૂલિયત મળશે. બીજું, જેને અલ્લાહ પર ભરોસો રાખવાની તોફીક થાય તેને અલ્લાહની મદદ મળશે. ત્રીજું, જેને શુક્ર કરવાની તોફીક થાય તેને વધારે નેમતો મળશે. અહીંયા પણ ત્રીજો પોઈન્ટ એ જ કીધો ઇમામે કે અગર આપણે અલ્લાહની નેમતનો શુક્ર અદા કરશું તો એ નેમતમાં અલ્લાહ વધારો કરી દેશે. અલ્લાહ તબારક વ તઆલા કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે અગર તમે અલ્લાહ પર ઈમાન લાવો અને શુક્ર કરો તો પછી શા માટે અલ્લાહ તમારા પર અઝાબ કરે? બીજી આયતમાં ફરમાવે છે અગર તમે શુક્ર કરશો તો હું તમારી નેમતોમાં હજી વધારો કરી આપીશ. અગર નેમત અલ્લાહ જે આપી છે એનો શુક્ર કર્યો તો એ નેમત ઓર વધશે. અગર આપણે અલ્લાહની નેમતનો વધારો થાય ઈચ્છતા હોય આપણા પર જે આપી છે તો આપણે એનો અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જે કોઈ શખ્સ જમ્યા પછી અલ્લાહનો શુક્ર અદા કરે તો તેને રોજા રાખવાનો સવાબ મળે છે. અલ્લાહનો શુક્ર જમ્યા પછી કરીએ તો રોજા રાખવાનો સવાબ મળે છે. તંદુરસ્ત અલ્લાહનો શુક્ર અદા કરશે તો એને સબ્ર કરવાવાળા બીમાર બંદાનો જે સવાબ છે એ સવાબ મળશે. અને ધનવાન અમીર માણસ પૈસાવાળો શુક્ર અદા કરશે તો સંતુષ્ટ ગરીબને જે સવાબ મળે એ સવાબ એને મળશે. એક સંતોષ પામેલો ગરીબ હોય, એ અલ્લાહે એને ગુરબત આપી હોય પણ એમાં સંતોષ હોય એને જે સવાબ મળે એ સવાબ એને મળશે અગર અમીર અલ્લાહનો શુક્ર અદા કરે. હવે આપણને સવાલ થાય કે શુક્ર આપણે કઈ રીતે અદા કરી શકીએ? તો એક જબાની શુક્ર છે, એક અમલી શુક્ર છે. જબાની શુક્ર એ છે કે આપણે અલ્લાહની જે કાંઈ નિયમત મળે એમાં મસલન આપણે અલ્હમ્દુલિલ્લાહ કહીએ, શુક્રન લિલ્લાહ કહીએ, આ જબાની શુક્ર છે. અમલી શુક્ર શું છે? એ નેમતનો સદુપયોગ કરવો, એ નેમતને યોગ્ય જગ્યાએ વાપરવી, નેક કામમાં વાપરવી, સારા કામમાં વાપરવી, સાચા રસ્તા પર વાપરવી, એ નેમતનો અમલી શુક્ર છે. તો આપણે અલ્લાહની નેમતનો જબાની શુક્ર પણ કરવો જોઈએ અને અમલી શુક્ર પણ કરવો જોઈએ. બંને શુક્ર હોવા જોઈએ. આપણે એક આંધળો નાબીના એટલે કે જેને આંખો નહોતી એવો ફેરિયો હતો, જે ફેરિયો આપણે છૂટી વસ્તુ લારીમાં કે કાંઈ વેચવા નીકળતો હોય. વર્ષો પહેલાની આ વાક્યો છે. અને એ આંધળો ફેરિયો હતો, વેચતો તો સોય, દોરો, બટન, સીવણ કામનો સામાન. આપણે શર્ટમાં બટન હોય, બરાબર છે, બટન સીવવા માટે સુઈની જરૂર પડે, એવા સીવણ કામના સામાન વેચતો હતો. લોકો એની દયા ખાતા, એની પાસેથી માલ લેતા અને ઘરે ઘરે ગલીઓમાં ફરતો અને માલ વેચતો. પણ એક જણ સાથે વાતચીત એને કરી તો
એને ફેરિયાએ કીધું કે હું તો અલ્હમ્દુલિલ્લાહ બહુ સુખી છું, મારે કોઈ વાતનું દુઃખ નથી. ફેરિયાએ કે મારે વફાદાર પત્ની છે અને ધંધામાં મારું ગુજરાન ચાલે તેના કરતાં વધારે કમાઉં છું, મારે કોઈ વાતની કમી નથી. હવે જો હું ફરિયાદ કરું તો અલ્લાહનો ગુનેગાર બનું. હવે આપણે વિચાર કરીએ આજની તારીખમાં તો કે 200 રૂપિયાનો આગળ માલ નહીં હોય, માંથી કેટલું કમાતો હશે? તો કે મને જોઈએ એટલું મળી જાય છે. હવે જો હું અલ્લાહની ફરિયાદ કરું તો ગુનેગાર બનું. અલ્હમ્દુલિલ્લાહ આપણી કોમમાં કોઈ એવું નથી આ ફેરિયા જેટલો ગરીબ હોય. આપણે અલ્લાહનો શુક્ર કરવો જોઈએ. અગર આપણે અલ્લાહનો શુક્ર કરશું તો અલ્લાહ આપણી નિમતમાં વધારો કરી દેશે. હવે એક વાક્ય સાંભળીએ અને આપણો આજનો દર્સ પૂરો કરીએ. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મેરાજ ઉપર ગયા અને મલિકુલ મોતથી મુલાકાત થઈ, તેને મલિકુલ મોતની સાથે વાતચીત કરતા પૂછ્યું કે મલિકુલ મોત, તને રૂહ કબ્ઝ કરતા કોઈ દિવસ અફસોસ થયો છે? મલિકુલ મોત કે નહીં યા રસૂલલ્લાહ, મારું તો કામ જ આ છે. પછી કહે છે હા રસૂલલ્લાહ, એક વખત અફસોસ થયો હતો, એક વખત હેરત થઈ હતી, આશ્ચર્ય થયું હતું. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કીધું કે એ કયો બનાવ હતો? મલિકુલ મોતે કહેવાનું શરૂ કર્યું, ઘણા વર્ષો પહેલાની વાત છે. એક વખત એક સ્ટીમર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી હતી. તેમાં નાના નાના બચ્ચાઓ હતા, મોટાઓ હતા, બુઢાઓ હતા, ઓરતો હતી, બધા જ હતા. બૈરાઓ હતા, ફામીજનો હતા, પુરુષો હતા, સ્ત્રીઓ હતા, બધા હતા. કેટલાક લોકો વતન તરફ જતા હતા, કેટલાક વતનથી નીકળી બીજી જગ્યાએ જતા હતા. મસલન મુંબઈથી સ્ટીમર આફ્રિકાએ જઈ રહી છે, તો ઇન્ડિયાવાળા છે એ આફ્રિકા મસલન જઈ રહ્યા હતા, આફ્રિકાવાળા જે ઇન્ડિયામાં છે એ પોતાના વતન જઈ રહ્યા હતા. આખી સ્ટીમર ભરેલી હતી. સ્ટીમર જ્યારે મધદરિયે પહોંચી, દરિયાની બરાબર વચ્ચ પહોંચી, તેવામાં મને હુકમ થયો કે આ સ્ટીમરમાં બેસેલા એક ફામેલા ઓરત, એક પ્રેગ્નેન્ટ ઓરત સિવાય બધાની રૂહ કબ્ઝ કરી દો. પવન ફૂંકાવા લાગ્યો, મોજા ઉછળવા લાગ્યા, વાદળો ઘેરાવા લાગ્યા અને આટલા બધા મોજા ઉછળવા લાગ્યા કે સ્ટીમર આલક ડોલક થતી ઊંધી પડી ગઈ. બધાની રૂહ મલેકુલ મોત કે મેં કબ્ઝ કરી, તે હામેલા ઓરત, તે પ્રેગ્નેન્ટ ઓરત સિવાય. તે ઓરત એક પાટિયાના સહારે દરિયામાં જીવતી રહી ગઈ. તે એક પાટિયા ઉપર હતી, મધ દરિયો હતો. આવી સ્થિતિમાં તે સ્ત્રીએ દીકરાનો જન્મ આપ્યો, મધ દરિયે એ પાટિયા ઉપર. બાળકના જન્મ પછી મને પાછો અલ્લાહનો હુકમ આવ્યો કે તે સ્ત્રીની રૂહ પણ કબ્ઝ કરો. જ્યારે મેં તે સ્ત્રીની રૂહ કબ્ઝ કરી ત્યારે મને અફસોસ થયો. મધ દરિયો, એક પાટિયા ઉપર તાજું જન્મેલું બાળક. મલિકુલ મોતે એક કિસ્સો પૂરો કર્યો. બીજો કિસ્સો કીધો કે જ્યારે હેરસ થઈ, આશ્ચર્ય થયું. બીજો બનાવ બયાન કરતા કહે છે કે એક બાદશાહ હતો. ઇતિહાસમાં, તારીખમાં, હિસ્ટ્રીમાં એ સદ્દાત તરીકે ઓળખાય છે. જ્યારે તે વખતના રસૂલે દીને હક તરફ દાવત આપી તો તેને કીધું હું દીને હક સ્વીકારું તો મને શું મળશે? રસૂલે કીધું તેને અલ્લાહ જન્નતમાં દાખલ કરશે. સદ્દાતે કીધું જન્નતમાં શું હશે? રસૂલે કીધું સોના ચાંદીના મહેલો, ગાર્ડન, ફૂટપાથી, પૂરો અને ઇન્સાને જે કદી વિચાર્યું પણ નહીં હોય એવી સારી સારી નિયમતો, સારી સારી ચીજો જન્નતમાં હશે. સદ્દાતે કીધું એવી જન્નત તો હું પણ બનાવી શકું છું, અને તેને જન્નત બનાવવાનો હુકમ આપ્યો. 1,00,000 મજૂરોએ 10 વર્ષ સુધી મહેનત કરી, દિવસ રાત કામ કરી જન્નત બનાવી. જ્યારે તેને ખબર આપવામાં આવ્યા કે જન્નત તૈયાર થઈ ગઈ છે ત્યારે એ તેને જોવા માટે નીકળ્યો. જ્યારે તે ઘોડા પર બેસી જન્નતમાં પ્રવેશવા માંગતો હતો અને જ્યારે તેના ઘોડાના 2 પગ જન્નતની અંદર ને 2 પગ જન્નતની બહાર હતા ત્યારે અલ્લાહનો હુકમ થયો કે મલેકુલ મોત સદ્દાતની રૂહ કબ્ઝ કરી લો. ત્યારે મને હેરત થઈ, આશ્ચર્ય થયું કે કેટલી નેમતો આપી અલ્લાહે, છતાં પણ એને અલ્લાહનો શુક્ર ન કર્યો, ના શુક્રી કરી. મલિકુલ મોતે બીજો કિસ્સો પણ, બીજો વાક્યો પણ તમામ કર્યો.
અલ્લાહે કીધું, એ મારા હબીબ મલેકુલ મોતે, તેને જે ખબર હતી તે વાક્યો બયાન કર્યો, બાકીનો વાક્યો મારાથી સાંભળો. તે બાળક પાટિયા પર મધદરિયે મોજા પર ઝૂલતું રહ્યું. મેં મોજાઓને હુકમ કર્યો કે આને સલામતીની સાથે કિનારા સુધી પહોંચાડી દો. અલ્લાહના હુકમ સુધી બાળક કિનારા સુધી પહોંચ્યું. કિનારા પાસે હુકમ થયો કે એક મોટું મોજું જોરથી ઉછળીને બાળકને સલામતીથી કિનારા પર રહેલ ઝાડ નીચે મૂકી દે. તેમ જ થયું. બાળક ઝાડ નીચે આવી ગયું. પછી મેં એક હરણીના દિલમાં તે બાળક તરફ મોહબ્બત પેદા કરી. તે તેને દરરોજ દૂધ પીવડાવતી હતી. ધીમે ધીમે ટાઈમ પસાર થવા લાગ્યો. બાળક 2 વર્ષનું થઈ ગયું. આ દરિયા કિનારો એવો કિનારો હતો કે ઉજ્જડ હતો. ત્યાંથી એક પણ કાફલો પસાર થતો ન હતો. તેવામાં એક કાફલો ભૂલો પડી અહીં આવી ચડ્યો. તેણે બાળકને જોયો. કાફલાના સરદારે બાળકને લઈ લીધો ને તપાસ કરી આ કોનું બાળક છે, પરંતુ ઘણી તપાસ કરી પણ કોઈ ના મળ્યું. તો હવે બાળક નામનું થોડું રાખી દેવાય, અને બાળકને પોતાની સાથે લઈ લીધો. કાફલો વતન પહોંચ્યો. તે કાફલાને ટાઈમસર વતન પહોંચવું જરૂરી હતું. ભૂલા પડ્યા, મોડું થયું. ટાઈમસર ન પહોંચી શક્યા. તુરત જ તેને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યા. બાદશાહે પૂછ્યું, કેમ મોડું થયું? બાદશાહ કાફલાના સરદારે કીધું કે ભૂલા પડ્યા હતા ને આ બાળક મળ્યું. આખો કિસ્સો બયાન કર્યો. તે બાદશાહને ઓલાદ ન હતી. તેણે બાળકને જોયું. તેને ખૂબ જ ગમ્યું. તેને તે બાળકને પોતાની પાસે રાખી લીધું ને કાફલાના સરદારને કીધું કે હું આ બાળકને હું રાખું છું. કાફલાના સરદાર કે બાદશાહ સલામત રાખો તમે, અરે ગમે એને તો રાખવાનું છે, તમે રાખો. હવે આ બાળક બાદશાહના ઘરમાં, બાદશાહના મહેલમાં શાહી રીતે મોટું થવા લાગ્યું. પછી બાદશાહે તેને પોતાનો વારસ નીકળ્યો કે મારા ઇંતકાલ પછી, મારા મોત પછી આ યુવાન આ સલ્તનતનો, આ હુકુમતનો બાદશાહ બનશે, માલિક બનશે. અને જ્યારે તે બાદશાહનો ઇંતકાલ થયો, ગુજરી ગયો, ત્યારે તેને જબરજસ્ત હુકુમત મળી અને તે બાદશાહ બની ગયો. અને આ તે બાદશાહ જે સદ્દાત તરીકે ઓળખાયો અને તેને જન્નત બનાવી. મલેકુલ મોતે 2 વાક્યા બયાન કર્યા હતા. પર્સન એક હતું, વ્યક્તિ એક હતો. જેની માની રૂહ કબ્જ કરતા મલિકુલ મોતને અફસોસ થયો કે આ મધદરિયે આ બાળકનું શું થશે. એ બાળકને અલ્લાહે આટલી મોટી હુકુમત આપી દીધી, પણ એને અલ્લાહની નેમતોની નાશુકરી કરી, અલ્લાહની સામે જન્નત બનાવી અને શકી અને બદબક થયો. તો અલ્લાહનો આપણે હંમેશા એની નેમત ઉપર શુક્રિયા અદા કરવો જોઈએ. અલ્લાહ પાસે દુઆ કરીએ, જે કાંઈ બોલ્યા અને સાંભળ્યું એના પર આપણને અમલ કરવાની તૌફીક આપે. અલ્લાહની હરેક નેમતનો આપણે ઝબાની અને અમલી શુક્ર કરવાની તૌફીક આપે. આપણી રોજીમાં ખૂબ જ વધારો કરે. ઇલાહી આમીન. વ આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.